સુરતમાં બોગસ તબીબો બનાવવાનું રાજ્યવ્યાપી નેટવર્ક પકડાયું છે. આ નેટવર્કના બે મુખ્ય સૂત્રધાર રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની 1.14 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપીએ કોર્ટમાંથી જામીન મેળવવા તેની માતાની બીમારીના ખોટા સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ બોગસ સર્ટિફિકેટ પણ આ બોગસ તબીબ કાર્ડના મુખ્ય સૂત્રધારોએ બનાવી આપ્યા હોવાનો ખુલાસો થતા બંને મુશ્કેલીમાં મુકાયા છે. સુરત શહેરના પોલીસના હાથે 4 વર્ષ પહેલા 1.14 કરોડના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા ઉદ્યોગપતિના પુત્ર આદિલ નુરાનીએ જામીન મેળવવા પોતાની માતા મુનીરા નુરાનીને એન્જિયોગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું. આ કારણ દર્શાવીને પોતે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આદિલની જામીન અરજીને લઈને સુરત પોલીસને તપાસ કરવા કહ્યું હતું. મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી આપનાર ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની પૂછપરછ કરાઈ હતી. તેણે આ સર્ટિફિકેટમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો પણ લગાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર દિલીપ તડવીની પૂછપરછ કરતા તેને આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ બનાવ્યું નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે શોભિતસિંહ ઠાકોર નામના ડોક્ટરની કડકાઈથી પૂછપરછ કરતા નવો ઘટસ્ફોટ એ થયો હતો કે શોભિતસિંહ ઠાકોર પાસે તો કોઈ પણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ નથી, ડોક્ટરની ડિગ્રી પણ નથી. છતાં તે કૃષ્ણા જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ નામથી પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે હોસ્પિટલ ચલાવી રહ્યો છે. તેણે ડોક્ટર દિલીપ તડવીના હોદ્દા અને સહી સિક્કા હોવાનું મેડિકલ સર્ટિફિકેટ મુનીરા નુરાનીને આપ્યું હતું. આ મેડિકલ સર્ટિફિકેટમાં મુનીરાની અર્જન્ટ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી કરાવવાનું હોવાનું બતાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે શોભિત ઠાકોરની ધરપકડ ગત 3 ડિસેમ્બરના રોજ કરી હતી. તેની વધારે પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ નકલી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બોગસ ડોક્ટરો બનાવનાર રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા આપવામાં આવ્યું હતું. આ કેસમાં પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી. ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.